ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી જસ્ટ ઓફિસે પહોંચ્યા. સવારે એઝ ઇટ ઇઝ 5 વાગે ઉઠ્યા અને 5:30 થી 5:45 થી 6:30 નું સેશન કમ્પ્લીટ કર્યા અને ઓફિસ આવ્યા. આજે કાલે એક રીલ ચડાવી હતું 5 કિલો વજન ઘટાડો મારા વાલા કરીને. તો ઘણા લોકો છે મતલબ કહેવાય ને કે જેલસ થતા હોય આપણું કંઈક ચાલી જાય ને તો એ પોતે વજન ઘટાડતા હોય પણ એનું ન ચાલતું હોય ને એટલે આપણામાં ખરાબ કમેન્ટો કરે. હવે 4-5 વ્યક્તિ છે અને પર્સનલ પછી મેસેજ કર્યા કે તમારે વજન ઘટાડવું હોય તો કહેજો, કારણ કે આપણે એની પ્રોફાઇલ જોઈને તો આઈડિયા આવી જાય અને ખબર પડી જાય કે આવડા લોકો વજન જ ઘટાડે છે પણ એના ફોલોવર જોઈએ ને તો થોડાક જ હોય, લાઈક 1000-2000 જેવા. પછી આપણામાં નેગેટિવ કમેન્ટ કરે એટલે પછી આપણે પૂછવું પડે ને કે શું પ્રોબ્લેમ છે અથવા તો તમારે વજન ઘટાડવો છે. આપણે એને ગુડ રીતે એવું કીધું છે કે તમારે રિઝલ્ટ જોવો હોય તો તમે આવી શકો છો લાઈવ. એક બેન હતા કે આ બધું સ્કેમ છે. આપણે જે અહીંયા લોકો લાઈવ છે, લોકોના રિઝલ્ટ આવે છે તો સ્કેમ કઈ રીતે હોઈ શકે. પછી મેં એને મેસેજ કર્યો, મેડમ મારો આ નંબર છે, મને કોલે કરજો અને તમને બધાના લાઈવ રિઝલ્ટ બતાવી. કારણ કે જ્યારે આપણે ખોટું ન કરતા ત્યારે ડરવાનું શું વાત હતી. ઘણી વાર આપણને એમ થાય કે આ ખોટું કરીએ છીએ તો ડરવાનું, પણ આપણે કંઈ ખોટું કરતા જ નથી. તો મેં એને મેસેજ કર્યો છે, જો રિપ્લાય આવશે તો આપણે લાઈવ બતાવશું ઘણા બધા રિઝલ્ટ. જો તમારે ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મને ફોન મેસેજ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો બસ અત્યારે વર્ક કન્ટિન્યુ કરી. થોડા મેસેજીસ જોઈ લો. આજે રીલ શૂટ કરી લો કારણ કે આજનો દિવસ ને કાલનો દિવસ 2 દિવસ છે. 2 દિવસમાં બધું એક સાથે 5 દિવસનું કામ પતાવીને જવાનું છે. રીલ એડિટ થઈ જાય, બ્લોગ એડિટ થઈ જાય, એ રીતે કામ કરે જવાનું છે. અને આજે ઘણા બધાના ક્લોઝિંગની લેવાના છે કારણ કે આજે સવારના મેસેજ આવી ગયા છે. તો બધા એ લોકો જોડે વાત કરવાની છે. તો ચાલો ફટાફટ થોડું કામ કરી પછી બપોરે હવે જોઈએ શું પ્લાન કરીએ જમવાનું. તો ફાઇનલી અત્યારે આપણે વડાપાઉં સ્ટોરમાં આવ્યા છે. ઈ સિમ કરવાનો ફોન ચેન્જ કર્યો હતો. ફોન માટે આ ફોનમાં સિમ ચેન્જ કરવાનું છે. તો અત્યારે સ્ટોર ઉપર જઈએ, અહીંયા પ્રોસેસ ચાલે છે. આ મેડમ સામે જઈને કંઈક પ્રોસેસ કરે છે. ચાલો પહેલાં ઈ સિમ કરી લઈએ, પછી અહીંથી લેવાનું છે ફ્રૂટ લેવા. ફ્રૂટ લેવા જવાનું છે, ફ્રૂટ લઈને પછી જશું ઓફિસે. તો ફાઇનલી કંઈ બસ જસ્ટ લંચ કર્યું. લંચમાં કંઈ જમ્યા નથી, બસ ખાલી પેટીને એવું ખાધું અને બસ એ જ અત્યારે વર્ક કરીએ છીએ. જો હા બંને મેડમ આવ્યા છે, અત્યારે કામ કરે છે તો હું ફ્રી હતો તો ચાલો ફટાફટ હું થોડો વ્લોગ બનાવી લઉં. સાથે રીલ શૂટ કરવાની છે, તેનો આઈડિયા લખવાના છે. તો બધું પહેલાં આઈડિયા વિચારી લઈએ અને પછી લખી પછી રીલ શૂટ કરશું. ચાલો તો ફાઇનલી ગાઈસ જસ્ટ રીલ શૂટ કરી અને એડિટ પણ થઈ ગઈ. તો એ વાતની ખુશી છે કે 8:15 થયા તો કામ પતી ગયું. અત્યારે ફટાફટ સેન્ટર પર જવાનું છે, ત્યાં લોકો વેઇટ કરે છે. તો બસ ત્યાં જશું અને ત્યાંથી પછી ડાયરેક્ટ ઘરે જશું. અત્યારે બધું ફટાફટ પેકિંગ કરી લે કારણ કે બધું એકદમ મેસી પડ્યું છે. તો ચાલો આજનો દિવસ અહીંયા ઓફિસનો એન્ડ કરીએ. અને તો ફાઇનલી ગાઈસ બસ જો અત્યારે સેન્ટર પર છીએ. 2-3 લોકોના ક્લોઝિંગ હતા, ક્લોઝિંગ લીધા અને એકનું પેમેન્ટ પણ આવી ગયું. એ કાલથી જ સ્ટાર્ટ કરવાના છે અને બીજા 2 લોકો છે એને કાલે પેમેન્ટ કરશે અને પરમ દિવસથી સ્ટાર્ટ કરશે કીધું છે. અને જલ્દીથી સ્ટાર્ટ કરશે. ભગવાન અને સરસ રિઝલ્ટ આવે એવી પ્રાર્થના કરશું. અને બધા જ લોકોને ખાતા પીતા જોરદાર રિઝલ્ટ આવ્યા છે. બસ વિડીયો એડિટિંગ કરતો તો કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે એક્સપોર્ટ કરવા મૂક્યો છે. મને એક્સપોર્ટ થઈ જશે તો ઘરે જશું કારણ કે ઓલમોસ્ટ વાગી ગયા છે 11:30. તો દીક્ષિતા વાણી કદાચ તો સુઈ જ ગયા છે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. કદાચ ત્યાં વ્લોગ શૂટ થશે તો કરશું. અધરવાઇઝ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.